દમણ મ્યુનિસિપાલિટીના સ્વચ્છ શહેર 2025 એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઇતિહાસમાં દાદરનગર હવેલી દમણ દીવના ઇતિહાસમાં પહેલો કંઈ સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હોય તો એ આપણી દમણ નગરપાલિકાને મળ્યો છે. અને મોસ્ટ પ્રોમિસિંગ શહેર અને પ્રેસિડેન્ટ મુમુરજી બી શામિલ હતા ફંક્શનમાં. અને ઇટ વોઝ અ ઓનર. મેં ચીફ ઓફિસર અને કલેક્ટર એ ઓનર લેવા ગયા હતા અને એ ઓનર અમને મળ્યો. બેસ્ટ સ્વચ્છતા શહેરનો દમણમાં અંડર ધ કેટેગરી ઓફ 50,000 જેની પોપ્યુલેશન એને મળ્યો છે. આ જે એવોર્ડ છે એ મારા કર્મચારી, સફાઈ કર્મચારી જે રાત દિવસ મહેનત કરીને સફાઈ રાખીને એમને માટે હું ડેડિકેટ કરું છું. ખાસ કરીને મારા સુપરવાઇઝર્સ, મારા સ્ટાફ, મારા સાથી કાઉન્સિલર્સ અને સૌથી વધારે આ એવોર્ડ મેં ડેડિકેટ કરું છું અમારી પીપલ ઓફ દમણ, જે સિવિલાઇઝેશનથી, જે સારી રીતથી દમણને આટલી વિકાસ કાર્ય કીધા. ક્રાઇટેરિયા બધું જ જોઈ, સફાઈ જોઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ, સિવરેજ જોઈ, તમારું અવેરનેસ કેટલું છે પબ્લિકનું, અને એ બધું આવ્યું છે. એ મારા સફાઈ કર્મચારીઓએ મહેનત કીધેલી, તેને માટે મારો સ્ટાફ, મારો ચીફ ઓફિસર, માય કાઉન્સિલર્સ, સાથી કાઉન્સિલર્સ જે બહુ પ્રોમ્પ્ટ હતા. થોડું બી કંઈ પ્રોબ્લેમ આવે તો મને શિકન કરે અને અમે ઇમિડિયેટલી એના પર એક્શન લઈએ. મીડિયા કર્મચારી અને ગ્રુપ્સ, એજ્યુકેટેડ ગ્રુપ્સ બી હતા, એમાં બી અવેરનેસ આવતું હતું અને વી વર ડુઈંગ ધીસ. સાથે સાથ મેં કહેવા માગું છું કે અમારો ચીફ ઓફિસર, એમને ધન્યવાદ કરું છું. મારા ડિરેક્ટર મ્યુનિસિપાલિટી કલેક્ટર સાહેબ એમને બી, અને પ્રફુલ પટેલ જે અમારા એડમિનિસ્ટ્રેટર છે એમના માર્ગદર્શનમાં દમણ બહુ સારું ડેવલપમેન્ટ થયું છે, બહુ સારું